હું એડવોકેટ નવીન ચૌહાણ, વોઇસ ઓફ મીડિયા ઇન્ટરનેશનલ ફોરમના ગુજરાત પ્રદેશના એડવોકેટ તરીકે આજે અમે નામદાર સુરત જિલ્લાના કલેક્ટર સાહેબને એક જાણકારી આપી વિનંતીપત્ર આપ્યો અને અમે દિલ્હી ખાતે જે વોઇસ ઓફ મીડિયા ઇન્ટરનેશનલ ફોરમ થકી જે ઠરાવો પાસ કરવામાં આવ્યા છે એ ઠરાવની જાણકારી આજ રોજ કલેક્ટર સાહેબને આપવામાં આવી. એનાથી અમે કેન્દ્ર સરકાર શું કરી શકે, કેન્દ્ર સરકારે અમને શું લાભ આપવા જોઈએ, પત્રકારોને શું લાભ આપવા જોઈએ, પત્રકારોનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, એ તમામ વિગતે જે ઠરાવો પસાર થયા હતા તેનો એક ઠરાવવાળો પત્ર એમને આપવામાં આવ્યો અને એમની પાસે માંગણી કરવામાં આવી. જેમ કે દેશના પત્રકારો ઉપર આજે જે કાનૂની કાર્યવાહી ખોટી રીતે થતી હોય તો એનો રાષ્ટ્રીય સ્તરે જે કાયદો છે જર્નાલિસ્ટ પ્રોટેક્શન એક્ટ, તો એક્ટનો જોગવાઈ પ્રમાણે પત્રકારોનું સંરક્ષણ કરે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે અનેક ચુકાદાઓ આપ્યા છે એ ચુકાદા પ્રમાણે પત્રકારોને ભારતના જે ચોથો સ્તંભ કહેવાય તે ચોથા સ્તંભને મદદ કરે અને જો પત્રકાર પ્રમાણિક અને સજ્જનતા દાખવીને આજે પોતાનો ડર દૂર કરીને પોતાનો સરકારને જાણકારી આપે એવી તમામ ખૂણે ખૂણામાંથી માહિતી લાવીને જ્યારે એકત્ર કરીને કહેતા હોય એને એના આધારે જો નીતિ બનતી હોય તો પત્રકારોને રક્ષા કરવાની જવાબદારી પણ સરકારશ્રીની છે. એવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ પત્રકારોને જવાબદારી સ્વીકારવી જોઈએ. ઘણા કિસ્સાઓમાં કેટલીક જગ્યાઓ પર પત્રકારોને ધ્યાનમાં રાખી એના ખૂન કરવામાં આવે છે. જેમ કે ગૌરી લંકેશ એવા અનેક પત્રકારો છે જેવા સમયમાં પત્રકારો ડરી ન જાય એના માટે એની રક્ષા કરવા માટે કેટલાક કાનૂનો છે એનું પાલન કરવામાં આવે. પત્રકારોને કેટલીક જગ્યા પર જેમ કે સર્કિટ હાઉસ છે કે પછી રાજ્ય સરકારને મળતા જે લાભો બસમાં કે ટ્રેનમાં જે લાભો મળતા હોય તે પણ આપવામાં આવે તો પત્રકારો નીડર થઈને કામ કરી શકે. એટલે આજ રોજ અમે કલેક્ટર સાહેબને આજ બધી વાતો માટે ગયા હતા અને પત્રકારોને વીમા યોજનાનો લાભ મળે, પત્રકારોને કોઈ સંજોગોમાં એમની સાથે અન્યાય થાય તો એમનું ન્યાયતંત્ર અલગ કરીને એક અલગ રીતે એમને સાંભળવામાં આવે જેથી કરીને ખોટી રીતે પત્રકારોની ઉપર એફઆઈઆર થતી હોય તે પણ અટકાવી શકાય. તેમજ આજીવન જે પત્રકારિતામાં સમાવેશ થતા હોય એવા વરિષ્ઠ પત્રકારોને પેન્શન યોજના પણ દાખલ કરી શકાય અને આવું સરકારશ્રીની જવાબદારી હેઠળ પત્રકારોને રક્ષા કરવાની જવાબદારી પણ કહી શકાય. તો એવા સમયમાં સરકાર વધુમાં વધુ પત્રકારોને મદદ કરે એવી અપેક્ષા સાથે અમે નામદાર કલેક્ટર સુરત જિલ્લાને આજે આવેદનપત્ર આપ્યું અને પત્રકારોની ડ્યુટી જ્યારે પત્રકાર નિભાવતા હોય ત્યારે એમને રક્ષા કરવાની જવાબદારી અને એમને સવલત આપવાની જવાબદારી સરકાર નિભાવે એવી વિનંતી કરવામાં આવી. જય ભારત.